બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં જશો તો આજના વિડીયામાં કારણ જાણવાનું છે તમારે ભાઈબંધ બધાય થઈને આ વિડીયાને શેર કરી દેજો ને લાઈક શેર કરજો અને સપોર્ટ કરજો કે આજના બ્લોગમાં ફરીથી વાદળા માવઠું ચાલુ થવાનું છે. સવારના વાદળા છે અને સાંજ સુધીમાં વરસાદ આવે કે ન આવે એ તો ખબર નથી અમને. તો તમારે શું કેવું દેશીમાં આવી બોલો? ઝડપથી કપા વીણી રહ્યા, વરસાદની આગાહી આલી દીધી આંબાલાલ પટેલે, તો અમે વીણવા માંડ્યા ફટાફટ. આમ જુઓ તમને બ્લોકમાં દેખાડી, જો આવી રીતે વીણ લો ફટાફટ, નકર ભરી પાછા બગાડી મારશે. આજથી પૂરીને રાખ્યા હતા, આજ ફેરે કોને ખબર કેટલા દીધા. તો દોસ્તો ધ્યાન કરીને ફટાફટ આપણે કપા વીણો. સવારમાં થોડાક વહેલા ઉઠવા, 7 વાગ્યામાં અંધારે સાહેબ પડી જાવ, સાંજે 7 વાગે છૂટો. તો તમને એક વાત હું પૂછું કે દેશીમાં આવીને કે ગોંડલ અને ઢસા પછી લાઠી અમરેલી ત્યાં બધા આદિવાસી ભાઈ આપણા રહે, તો એ બધા કેમ એક થઈને તરત નુકસાન ગમે એમાં આવી હોય, પ્રોબ્લેમ આવી હોય કે ગમે એ નુકસાન કોઈ બી આદિવાસી ભાઈને આવી હોય તો બધા એક થઈને મીટિંગ કેમ તરત રાખી દે? તો આપણે બધાને અમરેલી, લાઠી, દામનગર એ બાજુ બધા એ રીતનો રિવાજ છે. આ બાજુ કોઈ અવાજ નથી ઉઠાવી શકતા, એટલે બધું ચૂપચાપ છે. નકર કદમસિંહ ગણાવા મજદૂર સંઘાટ એને આ કોન્ટેક કરો એટલે જરૂર આ આપણે સોલ્વ થઈ શકે, પણ એને કોન્ટેક કરવો પડે દોસ્તો. એકઠા રાખે ને તો થાય, એમને એમ ન થાય. અહીંયા બહુ સારા છે આદિવાસી ભાઈ લોકો, વાવા રાખેલું છે, ભાગ્ય રાખેલા છે, વાડીઓ બધા અહીંયા આદિવાસી ભાઈ બહુ ઝાઝે ભાગ્ય છે, પણ કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. કેમ કે તારું મારું કરે અને તારું મારું સંભાળે, કોઈ હવનું સંભાળે, કોઈ એકબીજાને સાથ દે એમ નથી. તો અમે અહીંથી એક જણાના અમે વિડીયો બનાવી છે, બાકીના કોઈ વિડીયા બનાવતા નથી. તો અમારા વિડીયાને જોવાનું ભૂલતા નહીં, અને કારણ જાણવું હોય તો કોમેન્ટમાં લખી દેજો કે અમે કારણ તમને જણાવશું. અહીંયા કોઈ એકતા થાય એમ છે નથી, કોઈ મીટિંગ કરે એવા નથી. તો અહીં તો એમને હાલે છે તારું મારું કરીને. અહીંયા બહુ સારા છે બધાય આદિવાસી ભાઈ, વાવા રાખેલું છે, ઘણા બધા છે. અમે કઈ ડિસ્ટ્રિક્ટમાં છે એ તમે કોમેન્ટમાં જણાવશો તો અમે પણ જણાવી દઈશું તમને કે અમે કઈ જગ્યાએ છે કે નથી. જો 20 વીઘાનો કપાસ છે પણ 100 મણ કપાસ હજી આવ્યો નથી ઘરમાં. ત્યાં તો આ પૂરો હોત થઈ ગયો છે, જોઈ શકો તો તમે કે થોડો પારવા ગોગડા થઈ ગયા. આખા દીમાં અમે 5 જણા વીણીએ છે, તો 5 જણા વીણીએ તો સાંજે 2 ભારી ઉતરે અને 2 ભારીમાંથી 2 મણ નીકળે, કે એમાં ઝાઝુ ફેર નથી. તો અમે ઘઉં વાવા છે, તો ફરીથી માવઠું પાછું તૈયાર થઈ ગયું છે, તો ઘઉં વવાય કે ન વવાય તો ખબર નહીં. હરેક વખતેમાં માવઠું ચાલુ રહે તો આમાં ક્યાંથી અમે આગળ આવીએ? તો અમારા વિડીયાને જરૂર આગળ સપોર્ટ કરતા રહેજો, શેર કરી દેજો, તો કે અહીંયાના વિડીયાની માધ્યમથી અમને સપોર્ટ મળી રહે. શું કેવું તમારે? તો દોસ્તો આ વાત બધી સાચી વાત છે, અને ખરેખર તો આવી રીતે બધાને એકઠા કરવી પડે, અને એકઠા થયા વગરના કાંઈ થાય શકે એમ નથી દોસ્તો. તો જો અહીંયા અત્યારે વીણીએ છે, અહીંયા 1 થી 2 વીણીમાં કપા કાઢી નાખવાનો. આ વીણીએ છે એમાં ઢાળ થઈ જશે, અને આ વીણાઈ જાય એટલે હમણાં ઝીંડવા તોડીને કાઢી નાખવાના, પછી ઘઉં વાવવાના. આમાં ઝીંડવા વાહે કાંઈ છે નહીં, 1 થી 2 વીણી પૂરું થઈ ગયું. તો દોસ્તો ખરેખર હું તો એમ જ કહું છું કે કદમસિંહ ગણાવા મજદૂર સંઘાટ એવા માણસને આપણે એની વાતય સાચી છે અને એ કરવું જરૂરી છે દોસ્તો. તો આ રીતે આપણે એ ભાઈ કરે છે, એ સાચું કરે છે અને એ આપણા માટે જ લડે છે દોસ્તો. તો એવાને આપણે સંગત સપોર્ટ કરતા રહેવાય અને એનો સંગત રખાય, અને એ રીતે આપણે બધા ભેગા મળીને અને અવાજ ઉઠાવી શકીએ. તો એમાં આપણને ફાયદો પડે દોસ્તો, કે બધા એકતા રાખો તો એમાં ઘણો ફેર પડે દોસ્તો. એટલે આપણે કોઈ બી
નુકસાન કે ગમે એ પ્રોબ્લેમ હોય વાડી તો આપણે કદમસિંહ ગણાવા મજદૂર સંઘાટ એને આપણે કોન્ટેક કરો અને એ પણ સોલ્વ કરવા અહીંયા આવી શકે છે એવી અમારી રિક્વેસ્ટ છે દોસ્તો. તો આ અમારા બ્લોકમાં બન્યા રહેજો. અમારે 2 વર્ષ થયા કે આમનામ જ છે. હા ગયા વર્ષેના પણ વિડિયા છે, તમે અમારી ચેનલ પર જાઓ તો ગયા વર્ષના વાવાઝોડું અમારે આ કપા હાવ ખુવાડી જ નાખ્યો તો 20 વીઘાનો પોરે 100 મણ આવ્યો હતો અને એને 100 મણની વીણી આવશે. 2 ફેરેનો વીણે જો 100 મણ થયો. એટલે આ રીતે બધા ભેગા મળીને બીજાને શું થાય કે મારે તો સારું છે અને હવે હે ને બગડી મારે શું બગડી એવું બધો ભ્રમ નહીં રાખવાનો દોસ્તો. ભલે તમારે થયું હોય તો ભલે, ન થાય હોય તોય ભલે, પણ આપણો દેશ તો મિત્રો આપણો એક જ થાય છે અને એક જ અટકના આપણે આદિવાસી થાય છે. એટલે આપણે ભાઈ મળીને એકતા રાખવી જરૂરી છે. તો જય જોહાર, જય આદિવાસી અને બન્યા રહેજો આપણા બ્લોકમાં અને આવા બ્લોક આવતા.